હેલો વિદ્યાર્થી મિત્રો, મોજા ક્લાસીસ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છે વિષય ગણિતમાં ધોરણ 10માં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી માર્ચ 2024નો મોસ્ટ આઈએમપી દાખલો સોલ્વ કરવા જઈ રહ્યા છે, જે 4 માર્ક્સમાં પૂછાયો હતો. તો એકદમ ઇઝી દાખલો છે. તો સૌપ્રથમ તમે પણ મારી સાથે ગણતા જજો. ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. પહેલું પ્રશ્ન પૂછ્યો છે કે પ્રથમ વર્ષનું ઉત્પાદન. બીજું કીધું છે 10મા વર્ષનું ઉત્પાદન, એટલે 10મા વર્ષે કેટલું ઉત્પાદન થાય. ત્રીજું, પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધવાની છે. તો હવે આપણે ગણશું કે ટીવીની સંખ્યા એક સમાન વધતી હોય છે. તો પહેલાં પ્રથમ વર્ષ, દ્વિતીય, તૃતીય વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા સમાંતર શ્રેણી, એટલે કે પહેલું, બીજું અને ત્રીજા વર્ષની જે ઉત્પાદિત થાય તેની એક સમાંતર શ્રેણી છે. ટીવીની સંખ્યાની સમાંતર શ્રેણી છે. ઓકે, અહીંયા આપણે ધારવું પડશે કે ધારો કે nમા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા an છે. A3 બરાબર ત્રીજા વર્ષે અહીંયા રકમ આપ્યું છે 600, તો એને A3 કહેશું, 600. અને A7 એટલે કે 7મા વર્ષે 700 વેલ્યુ આપણે લખશું. હવે સૂત્ર A3 કઈ રીતે મળે? તો કે A + 2D બરાબર કેટલા છે? 600. હવે 7D કઈ રીતે મળશે? તો A બરાબર 6D બરાબર 700, એટલે કે 700 રૂપિયા મળે. હવે આપણે સમીકરણોમાં ઉકેલતા ડી આપણું છે, ડીની વેલ્યુ છે આપણી 25 છે. ઓકે, ડીની વેલ્યુ 25 છે. એ એટલે પ્રથમ વર્ષ, એ બરાબર પહેલું, તો એ બરાબર કેટલું આવશે? 550 આવશે. એની વેલ્યુ કેટલી આવશે? 550 આવશે. ઓકે, ચલો હવે લખીએ કે પ્રથમ વર્ષે ઉત્પાદિત કરેલ ટીવીની સંખ્યા $550. તો A10 બરાબર A + 9D. A10 કઈ રીતે મળે? તો કે A + 9D બરાબર, રાઈટ, કેટલા આવશે? 550. ઓકે, 550 પ્રથમ વર્ષનું ઉત્પાદન 550 છે. પ્લસ સાઇન. નાવ ડીની વેલ્યુ કેટલી છે? અહીંયા 25 છે, તો અહીંયા આપણે લખશું 25. તો 550 પ્લસ 25 નવા કેટલા થશે? તો અહીંયા થશે 225. 550માં 225 એડ કરીએ તો કેટલા આવશે? 775. તો A10 છે તે 10મા વર્ષ સુધીના ઉત્પાદિત ટીવીની સંખ્યા આપણી મળી છે 775. હવે આપણે જોઈશું ત્રીજો પોઈન્ટ. ત્રીજો શું કીધું? 7 વર્ષમાં ઉત્પાદન, એટલે આપણે S7 લખશું. તો S7 બરાબર n/2, એટલે કે 7/2 2 આવશે
2 બરાબર એ. એની વેલ્યુ આપણી હતી 550 છે એ પ્લસ સાઇન n-1d. તો n આપણું કેટલું છે 7-1. ડીની વેલ્યુ શું છે? તો ડીની વેલ્યુ આપણી છે અહીંયા 25 છે. તો આપણે 25 લખશું, બ્રેકેટ ક્લોઝ કરી દઈશું. 7/2/2 બ્રેકેટ 550 2 હારે ગુણાકાર 1100 થાય. ઓકે, 7માંથી 11 6 ગુણ્યા 25 બ્રેકેટ ક્લોઝ કરશું. 7/2 1100 વત્તા 25 છક કેટલા થશે? 150. તો 150. ઓકે, તો 7/11 વત્તા 150 એટલે આપણે અહીંયા કરીએ તો 1100માં 150 એડ કરીએ 0 5 1250. અહીંયા કેટલા આવશે? 1250 આવશે. ઓકે, 1250. ઓકે, તો હવે આપણે શું કરશું? તો કે 1250 છે, અહીંયા 7 છે, અહીંયા 2 વડે, તો આને 2 વડે ભાગી કાઢ્યો 625 2 વડે થઈ જશે. તો 7 ગુણ્યા 625, તો 625 ગુણ્યા 7 5 7 35 વધી પડી 3 2 7 14 ને 3 15 વધી પડી 6 7 42 ને 43 અહીંયા 5 7 35 વધી પડી 3 2 7 14 ને 3 17 થશે. 4375 આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મિસ્ટેક થઈ ગઈ હતી, 4375 આવશે. ઓકે, તો આ તો આપણો 4 માર્કનો દાખલો હતો. વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયોને પ્રેક્ટિસ કરજો. આવા દાખલા તમારી બોર્ડની એક્ઝામમાં પૂછી શકાય છે. તો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં. ઓકે.